મંગળવારે ગણેશજીની સાથે સાથે હનુમાનજીની ઉપાસનાનો પણ રહેલો છે મહિમા. તો હવે હનુમાનજીના એક સુંદર ધામના દર્શન કરીશું. કષ્ટભંજન હનુમાન દરેક ભક્તોના દુઃખ હરી તેના જીવનમાં સમૃદ્ધિ બક્ષે છે. ત્યારે આજે ભક્તિ સંદેશની ટીમ આવી પહોંચી છે સાબરકાંઠાના તલોદ તાલુકાના કરમીપુરા ગામમાં, કે જ્યાં વાસણિયા હનુમાન દાદાનું ખૂબ જ ઐતિહાસિક મંદિર આવેલું છે. આ મંદિરની વિશેષતા એ છે કે આ ધામમાં સલામ કરતા હનુમાનજીની મૂર્તિના થાય છે દર્શન. તો આવો લઈએ એક અનોખા હનુમાન મંદિરની મુલાકાત. પનંતનય બલ પવન સમાના, બુદ્ધિ વિવેક વિજ્ઞાન નિધાના, કવન સો કાજ કઠિન જગ માહી, જો નહીં હોત तात तुम बाही. હનુમાનજી મહારાજ દેવોના પણ દેવ એવા ભગવાન શિવના 11માં રુદ્ર છે. આજે ભક્તિ સંદેશની ટીમ આપને એવા હનુમાનજીના દર્શન કરાવશે કે જે પોતાના ભક્તોને કરે છે સલામ. સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના કરમીપુરા ગામમાં બિરાજિત છે વાસણિયા હનુમાનનું અલાયદું ધામ, કે જે પોતાના 700 વર્ષનો સુંદર ઇતિહાસ ધરાવે છે. એક માન્યતા પ્રમાણે 700 વર્ષ પૂર્વે આ સ્થળે વાસણિયા નામનું ગામ હતું. સમય જતાં આ ગામ પર મુગલોએ આક્રમણ કરતા ગામનો નાશ થયો અને આ મૂર્તિ એ જ સ્થળ પર પડેલી જોવા મળી હતી, જેથી આજુબાજુના ગામવાસીઓએ હનુમાનજીની ફરી એક વખત સ્થાપના કરી અને તેના પૂજનની શરૂઆત કરી અને ત્યારથી જ આ ધામ વાસણિયા હનુમાન તરીકે પ્રખ્યાત બન્યું છે. આ મંદિરનો વર્ષ 2012માં જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો. આ ધામમાં શનિવારે અને મંગળવારે ભક્તોની મોટી સંખ્યામાં ભીડ જોવા મળે છે. આ ધામ ખેતરોની વચ્ચોવચ્ચ સ્થાપિત હોવાથી સુંદર વાતાવરણનો પણ ભક્તો લાહવો લઈ શકે છે અને હનુમાનજીની 6 ફૂટની મૂર્તિના દર્શન કરીને ધન્યતાનો લોકો અનુભવ કરે છે. આ ધામમાં એક 52 કિલોનો ઘંટ પણ જોવા મળે છે. એક માન્યતા પ્રમાણે આ ઘંટ રાત્રે 12 વાગ્યાથી 4 વાગ્યા સુધી નિત્ય આપોઆપ જ વાગવા લાગે છે, જેથી ગામ લોકોના કહેવા પ્રમાણે આ ઘંટ ખુદ હનુમાનજી વગાડી તેમના સાક્ષાત હોવાનો પુરાવો આપે છે. 700 વર્ષ પુરાનું મંદિર છે આ, અને ત્યાં હનુમાનજીની મૂર્તિ સલામ કરતી મૂર્તિ છે, જે કોઈ ઇન્ડિયામાં ભારતભરમાં કોઈ જગ્યાએ આ મૂર્તિ નથી. ને એવું જ અમારા ગામનો આ મંદિરનો મહિમા છે. અમારા ગામના મંદિરમાં 52 કિલોનો ઘંટ આવેલો છે અને ઘંટનો મહિમા એવો છે કે રાતે 12 વાગ્યા પછી ઓટોમેટિક વાગવા માંડે છે. દાદાની એટલી અમારા ઉપર દયા છે કે આ ઘંટ ઓટોમેટિક વાગવા માંડે છે અને દરેક શ્રદ્ધાળુઓની માનતા પૂરી કરી છે અમારા દાદા. આ ધામમાં શનિદેવની પણ એક સુંદર મૂર્તિના દર્શન થાય છે, જ્યાં દર શનિવારે ભક્તો શનિદેવને તેલ અર્પણ કરવા ઉમટી પડે છે. તો ખોદકામ દરમિયાન કેટલીક પ્રાચીન મૂર્તિઓ પણ મળી આવી છે. તો આમ વાસણિયા હનુમાનના દર્શન કરવા મોટી સંખ્યામાં ભક્તો મંગળવાર અને શનિવારે ઉમટી પડે છે અને પવનપુત્ર સમક્ષ શીશ ઝુકાવીને કષ્ટોને દૂર કરે છે. ભક્તિ સંદેશ ન્યૂઝ, સાબરકાંઠા.